નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે કે નોન ક્રીમિયરનું સર્ટિફિકેટ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે ડોક્યુમેન્ટ જોઈ લઈએ. તો અહીંયા જોઈ શકો છો તમે નોન ક્રીમિયર માટેના ડોક્યુમેન્ટ. પહેલું છે લિવિંગ સર્ટિ, બીજું છે જાતિનો દાખલો, ત્રીજો આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને વાલીનું આધાર કાર્ડ જે હાજર હોય તમારી સાથે તે, અને વાલી રૂબરૂમાં છે તેનો ફોટો. આટલા ડોક્યુમેન્ટ લઈ તમારે મામલતદાર કચેરીએ જવાનું થશે. તો ત્યાંથી તમે એફિડેવિટ કરાવી અને તમારું જે નોન ક્રીમિયર સર્ટિફિકેટ છે એ કઢાવી અને તાલુકા પંચાયતમાં તેના સાઇન ચેકા કરાવવાના રહેશે. ત્યારબાદ તમારું નોન ક્રીમિયર કમ્પ્લીટ બની જશે 3 વર્ષ માટે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ અને જવાનું રહેશે સર્ટિફિકેટ કઢાવવા માટે. અને આમાં એક જ ડોક્યુમેન્ટ ભૂલાય છે, વિદ્યાર્થીનો પણ ફોટો સાથે લેતો જવાનો. અને આટલા ડોક્યુમેન્ટ લઈ મામલતદારે જવાનું છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.